બહુમત માટે જ્યાં 122 બેઠકોની જરૂર છે તેની સામે એનડીએની આ ટીમ દ્વારા 200 કરતા પણ વધારે બેઠકો ઉપર લીડ મેળવી રહી છે। આ વખતે બિહારના ચૂંટણી દરમિયાન બિહારના મતદારોનો મિજાજ આપણે સૌએ જોયો છે। એક રેકોર્ડ બ્રેક તોડી નાખે એ પ્રમાણેનું વાતાવરણ આ વખતે બિહારમાં જોવા મળ્યું છે। બિહારમાં ફરી એકવાર એનડીએ સરકાર પર બિહારવાસીઓએ ખૂબ મોટો ભરોસો મૂક્યો છે। તે બદલ તમામ બિહારના મતદારોનો ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાત સરકાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું। 20 વર્ષ બાદ આટલી પ્રચંડ બહુમતીથી મેળવી અને સતત જલ કલ્યાણ થઈ શકે એ પ્રકારની દિશામાં જનાદેશ આપ્યો છે। ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ, બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર જે રીતે એનડીએની સરકાર દ્વારા જે રીતે બિહારનો વિકાસ થઈ રહ્યો છે, આ વિકાસ દરની વાત કરું તો 11% થી 15% સુધી પહોંચાડ્યો છે અને બિહારમાં 2011માં જે શિક્ષણ દર જે 62% હતો તે 80% સુધી પહોંચાડ્યો છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે વિકાસની રાજનીતિની ભેટ ગુજરાતને આપી હતી એ જ ભેટ દેશને પણ આપી અને આજે આપણે બિહારમાં એનું પરિણામ જોઈ રહ્યા છીએ કે વિકાસની રાજનીતિ કેટલી મોટી જનાદેશ એ આપ્યો છે। ગુડ ગવર્નન્સ બાબતે ગ્રુપ બી રાજ્યોની કેટેગરીમાં બિહાર આજે પ્રથમ ક્રમે છે।